રેલવે પોલીસે ટ્રેનોની ટિકિટ બ્લેક કરતા એક ટાઉટને ઝડપી પાડી તેની પાસેથી ટિકિટો કબજે કરી હતી। રેલવે પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ટ્રેનોની ટિકિટ બ્લેક કરતા એક ટાઉટને પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી જુદી જુદી ટ્રેનોની ટિકિટો પોલીસે કબજે કરી હતી। હમણાં શું છે ઓક્ટોબર મહિનામાં દિવાળી છે અને દિવાળીમાં જે યાત્રીઓ જો ટ્રાવેલ કરે ટ્રેનમાં એમની ભીડ અધિક હોય તો એ માટે અમારા સિનિયર ડીએસપી સિનિયર કમાન્ડન્ટ છે આનંદ વિજય ઝા સાહેબ મુંબઈમાં એમની ટીમ કાલે 8વા લાઇનના પીઆરએસ છે ત્યાં આગળ એને રેડ ટીમનો હતો અને ત્યાંથી એક ટાઉટને 3 ટિકિટ અને એક કેન્સલ ટિકિટ સાથે એમની વેલ્યુ છે 2600 રૂપિયા એમની સાથે ત્યાં અરેસ્ટ કર્યો અને એમને વિરુદ્ધ રેલવે એક્ટની ધારા 143(3) એમને ગુના દાખલ કર્યો। અને બીજું એક ઇન્ફોર્મેશન હતો આપણે આરપીએફ સુરતનું મારી ટીમ ગઈ હતી અહીં અભિષેક મિલેનિયમ માર્કેટ પાસે છે એક માર્કેટ ત્યાં કાર્તિક સિલ્ક કરીને એક દુકાન છે ત્યાં આગળ નીચે ગોડાઉન છે ગોડાઉનમાં એ ત્યાંથી ટિકિટ બનાવી દે અને એમની પાસેથી 14 ટિકિટ 29,600 રૂપિયાની ઈ ટિકિટ જે પર્સનલ આઈડી પર એમને કાઢી હતી તો એમને પણ અરેસ્ટ કર્યો અને બંને લોકોને આજે કોર્ટમાં રેલવે કોર્ટમાં રજૂ કર્યું। કાર્યવાહી તો થશે જેવી જેવી ઇન્ફોર્મેશન આવે એવી અમારી રેડ અને ડિવિઝનની જે અમારી સાહેબની જે ટીમ છે સ્ક્વોડ છે એમને પણ રેડ થશે અને પેસેન્જર માટે જે પણ ભલામણ થશે એ આરપીએફ દ્વારા કરીશ। રેલવે પોલીસ એક બે ટાઉટને પકડી પોતાની શેખી મારે છે પરંતુ આવા તો અનેક ટાઉટો હાલ રેલવે સ્ટેશને સક્રિય છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।